પંચોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે આજરોજ ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, જસ્ટિસ વૈભવી નાણાવટી જટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઝઘડિયા ખાતે કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ભરૂચના વી.કે. પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ તથા એચ.એસ. પટેલ, પ્રિન્સિપલ સિવિલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ઝઘડિયા સિવિલ કોર્ટની નવા બિલ્ડિંગની ઉદ્ઘાટન પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારોના તમામ સભ્યો, ઝઘડિયા રાજપારડી, ઉમરલા અને ઝઘડિયા જીઆઈડીસીના પોલીસ અધિકારીઓ, ઝઘડિયા ગામના સરપંચ, ગામ આગેવાનો તથા જિલ્લાભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઝઘડિયા સિવિલ કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી કોર્ટ બિલ્ડિંગ બનીને તૈયાર હતું, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેને હસ્તગત કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ સુનિતા અગ્રવાલ તથા જસ્ટિસ વૈભવી નાણાવટી જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા 75માં ગણતંત્ર દિવસે ઝઘડિયા સહિત રાજ્યના નવસારી, સુરેન્દ્રનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાં નવા કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા। રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, ઝઘડિયા। આજે ઝઘડિયા કોર્ટ બિલ્ડિંગનું આપણે 75મા રિપબ્લિક ડેના દિવસે માનનીય ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ મેડમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। આ ઝઘડિયા નવા કોર્ટ બિલ્ડિંગમાં આપણે અદ્યતન ફેસિલિટીઝ આપવામાં આવેલી છે, જેમ કે કોન્ફરન્સ રૂમ, લેડીઝ બાર રૂમ, જેન્ટ્સ બાર રૂમ, જજીસો માટે અલગથી બંને જજીસોને અલગ ચેમ્બર, કોર્ટરૂમ પ્લસ એક એડિશનલ કોર્ટરૂમનો સમાવેશ થઈ શકે એવી અમે ફેસિલિટીઝ રાખવામાં આવેલી છે। જે નવા કોર્ટ બિલ્ડિંગમાં વિડીયો કોન્ફરન્સિંગની પણ વ્યવસ્થા છે, પ્લસ સ્ટાફ રૂમ પણ આપેલો છે અને ટૂંક સમયમાં વિડીયો કોન્ફરન્સિંગ વોર રૂમમાં પણ આવે એ રીતે અમે કોન્ફરન્સ રૂમમાં પણ આવે એના માટે બી પ્રયત્નશીલ છે। અને ઝઘડિયાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન કે આ એક નવું કોર્ટ બિલ્ડિંગ નવા વાતાવરણમાં અને સગવડભર્યા વાતાવરણમાં કામ કરવા મળશે અને ઝઘડિયાની જનતાને તેમજ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલ દરેક વકીલ મિત્રો, જ્યુડિશિયલ ઓફિસર શ્રી કે પક્ષકારોને બધાને એકદમ સુમેળભર્યા વાતાવરણમાં, સગવડભર્યા વાતાવરણમાં કોર્ટરૂમમાં કામ કરવા મળશે। તમને સર્વને હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું, ઝઘડિયાના પબ્લિકને કે જેઓના અદ્યતન કોર્ટ બિલ્ડિંગનો લાભ મળશે અને તમને શુભેચ્છા પાઠવું છું કે સારી રીતે કાર્યરત થાય કોર્ટ બિલ્ડિંગ અને જે પક્ષકાર આવે એ સંતોષની લાગણી સાથે વિદાય લે એવી મારી શુભેચ્છા છે। થેન્ક યુ।